આદિવાસી વિસ્તાર ધરાવતા ડાંગ જિલ્લામાં પણ હવે ગુનાખોરીમાં વધારો નોંધાઈ રહ્યો છે। ત્યારે ડાંગ જિલ્લાની પેરોલ ફરલો સ્ક્વોડ તથા વઘઈ પોલીસની ટીમે ચીલઝડપ ચોરીના ગુનામાં સંડોવાયેલા તમિલ ગેંગના 4 આરોપીઓની મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી। વઘઈ તાલુકાના દગુનિયા ગામના મહિલા સરપંચના પતિ હર્ષદભાઈ ગાવિત ગત 21 માર્ચના રોજ બેંક ઓફ બરોડા વઘઈ બ્રાન્ચના ખાતામાંથી 1 લાખ રૂપિયાની રકમ ઉપાડી બેગમાં મૂકી તેઓની ટવેરા ગાડીમાં બેગ મૂકી વઘઈ બજારમાં કામ અર્થે ગયા હતા। તે વેળાએ તેઓની 1 લાખ રૂપિયા મૂકેલ બેગ કોઈ ગીસમો ચીલ ઝડપ કરી જતા તેઓએ વઘઈ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જે અંગે ડાંગ પોલીસની ટીમ તપાસ કરી હતી। એ દરમિયાન બાતમીના આધારે પેરોલ ફ્લો સ્ક્વોડ તેમજ વઘઈ પોલીસની ટીમે તમિલ ગેંગના 4 આરોપીઓની ધરપકડ કરી તેઓ પાસેથી 67,500 તથા 76,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ તમિલ ગેંગના આરોપીઓ સામે અગાઉ વલસાડ, નવસારી, આંધ્રપ્રદેશ તથા તમિલનાડુમાં પણ ગુનાઓ નોંધાયેલા છે। પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ગણેશન મારીમુથુ સેટિયાર, જગન ગણેશન મારીમુથુ સેટિયાર, રામુ ગણેશન મારીમુથુ સેટિયાર અને કન્નાન રાજારામ સેટિયાર નામના 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે। તમામ હાલ વલસાડમાં રહેતા હતા, જેને પોલીસ અન્ય ગુનાનીઓ અંદર સંડોવણીની તપાસ કરી રહ્યા છે। ગઈ 21 તારીખે દગુનિયા ગામના સરપંચ જે છે હર્ષદભાઈ, એમણે ફરિયાદ આપી હતી કે પોતે ટેવેરા ગાડી લઈને બેંકમાંથી રૂપિયા 1 લાખ જે સરકારી વિભાગના હતા એ પૈસા લઈને ટેવેરા ગાડીમાં જતા હતા અને એમણે ગાડી પાર્ક કરી હતી, પણ એમનાથી સરચૂકથી કાચ ખુલ્લો રહી ગયો એટલે ખુલ્લા કાચમાંથી કોઈક ચોર ઇસમ ચીલ ઝડપ કરીને રૂપિયા 1 લાખ રોકડા ચોરી કરીને લઈ ગયેલા છે। મોટેભાગે ડાંગ જિલ્લાની અંદર આવા ગુનાઓ બનતા નથી હોતા, પરંતુ કોઈ બહારની ગેંગ હતી એવી શંકાને આધારે અમે લોકોએ સર્વેલન્સ, ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરતા અમારા સ્પેશિયલ સ્ક્વોડના પીએસઆઈ જે છે શેખ સાહેબ, એમને હિન્ટ મળી હતી કે ભિલાડથી કોઈક તમિલનાડુના કોઈ માણસો આવેલા છે। એ આધારે તપાસ કરતાં રાત્રે જ એમને લગભગ 1 વાગ્યાની આસપાસમાં અમે લોકો એમને શોધી કાઢ્યા હતા અને દબોચી લીધા હતા। જેઓ ભિલાડ પોલીસ સ્ટેશનની બાજુમાં જ એમની જે ચાલી હતી તેમાંથી મળી આવ્યા હતા। એમણે તમામ મુદ્દાઓ પૈકી જે 70,000 રૂપિયાની આસપાસ અમે લોકોએ કબજે કર્યા છે।